નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17. ઈ છે આર્થિક સમસ્યા અને પડકાર. એની અંદર છે ગરીબી અને બેરોજગારી. હવે આની પહેલા આપણે 3 વિડિયોની અંદર ઘણું બધું ડિસ્કશન કરી લીધું કે ગરીબ કોને કહેવાય, ગરીબીનું માપન કેવું હોય. હવે આજના વિડિયોની અંદર આપણે સરસ એવી ચર્ચા કરવાની છે. જે ભારતમાં ગરીબી જે આઈએમપી પ્રશ્ન છે પૂછાઈ શકે અને નાના નાના પ્રશ્નો પણ આમાંથી ઘણા બધા બને છે, બરાબર. અને બહુ મજા આવે એવો પ્રશ્ન છે અને અત્યારે લેટેસ્ટ સમજવા જેવો પ્રશ્ન છે, બરાબર. તો અહીંયા આમ ધ્યાન દઈને ફોકસ રાખજો તમારું, જેથી કરીને વાંધો ના આવે. ચાલો, આજનો પોઈન્ટ આપણો છે ભારતમાં ગરીબી, એટલે કે ભારતની અંદર કેટલી ગરીબી પહેલા હતી અને કેટલી અત્યારે છે, એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર. ચાલો, 2011-12 ની આપણે વાત કરીએ. 2011 2025 ચાલે છે, એટલે આજથી 12-13 વર્ષ પહેલાની આપણે વાત કરીએ, બરાબર. તો ત્યારે આયોજન પંચ એટલે કે આપણી નોર્મલ જે ગવર્નમેન્ટની જે સંસ્થા હોય એને શું કરેલું હતું, એક યોજના બનાવી હતી, મતલબ કે એક એપ્લિકેશન બનાવી હતી. તો શું કીધું કે ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ગામડાની અંદર માથાદીઠ માસિક ખર્ચ એક વ્યક્તિનો 816 રૂપિયા અને કુટુંબ દીઠ ખર્ચો એક મહિનાનો 4080 રૂપિયા નક્કી કર્યો. ભાઈ આટલો ખર્ચો હોય ને, જો આટલા રૂપિયા તો વાંધો નથી, આનાથી ડાઉન હોય તો શું છે, વ્યક્તિ ગરીબ છે. જેમ આપણે ખ્યાલ હોય તો આર્થિક વાળા ચેપ્ટર ની અંદર આવ્યું હતું કે અમેરિકાએ એક નક્કી કર્યું $735, એનાથી જો ડાઉન કોઈની માથાદીઠ આવક હોય તો એ કેવું છે, વ્યક્તિ ગરીબ છે, બાકી કેવું છે, અમીર છે, બરાબર. એની જેમ અહીંયા પણ એક નક્કી કર્યું ભારતે કે ભાઈ એક વ્યક્તિની મહિનાની ઇન્કમ કેટલી, આવક તો 816 રૂપિયા ખર્ચ હોય એનો, બરાબર, માસિક ખર્ચ, અને આખું ફેમિલી હોય જો તો 4080 રૂપિયા ખર્ચ હોય. તો આટલું હોય તો વાંધો નથી, જો આથી ડાઉન છે તો પ્રોબ્લેમ છે, બરાબર. તો એવી રીતે શહેરમાં કેટલું નક્કી કર્યું, તો કે શહેરની અંદર માથાદીઠ માસિક ખર્ચ છે 1000 રૂપિયા એક વ્યક્તિનો, અને આખા પરિવારનો કેટલો, તો કે 5000 રૂપિયા, આટલો નક્કી કરેલો હતો. જો આની અપડાઉન હોય તો એ ગરીબ છે તો અમીર છે, બરાબર. હવે આવું નક્કી કર્યું પછી આ માપદંડ મુજબ 2011-12 માં ગરીબોની સંખ્યા ઘટી ભારતની અંદર. ઘટીને કેટલી થઈ ગઈ, ટોટલ વસ્તીની 27 કરોડ થઈ હતી, જે કુલ વસ્તીમાં ઘટીને કેટલા ટકા ઘટાડો આવ્યો, કુલ વસ્તીમાંથી 21.9% નો ઘટાડો આવી ગયો. આવડું એક આંકડો નક્કી કર્યો ને તો ગરીબોની સંખ્યા ઘણી બધી ઘટી ગઈ, બરાબર. કારણ કે ઘણા બધા અમીર થવા માંડ્યા, ઓચિંતાના બધાની ઇન્કમ વધવા માંડી, બરાબર. એટલે ઘટીને કેટલું થઈ ગયું, 27 કરોડની વસ્તી ઘટી ગઈ ઓચિંતાની, જે ગરીબોની હતી, બરાબર. જે કેટલી ટોટલ પર્સન્ટેજ ના 21.9% ની વસ્તી ઘટી, બરાબર છે. હવે એના થોડાક પાછળના વર્ષોમાં જાય, હજી થોડાક પાછળના વર્ષોમાં કે ત્યારે કેટલી ગરીબી હતી, તો ઈ છે 2009-10 ની અંદર. આ કેટલી હતી, 11-12, આ છે 9-10, બરાબર. 9-10 માં કેટલું પ્રમાણ હતું કે ગરીબોનું કુલ પ્રમાણ વસ્તીના 29.8%. કેટલું, 29.8%. અહીંયા જરા જો તો 21.9% છે. આ 21.9% ક્યારે છે, 2011-12 માં. અહીંયા કેટલું છે, 9 ની અંદર જોવું જોઈએ, 9-10 માં 29.8%. અરાઉન્ડ એમ તમે સમજો ને તો 8% જેવો કેવો આવ્યો છે, ઘટાડો આવ્યો, જેમ જેમ સમય આગળ ગયો એમ, બરાબર. જે અંદાજે 35.47 કરોડ લોકો એમાં ગરીબી રેખા નીચે જીવતા હતા. અહીંયા કેટલા જીવતા હતા જોવું જોઈએ, ટોટલ વસ્તીના 27 કરોડ લોકો, અહીંયા કેટલા, 35.47 કરોડ લોકો. મતલબ જેમ સમય આગળ ગયો ગરીબો કેવા થયા, ઘટી ગયા, બરાબર છે. ચાલો, એનાથી આગળ આ તો ભારતની વાત કરી હતી, પણ ભારત ઉપર જેની નવો પોતાનો રિપોર્ટ મૂક્યો છે યુએસ, બરાબર, યુનાઇટેડ સ્ટેટ. એના રિપોર્ટ મુજબ કેટલા ગરીબ છે ભારતની, તો જોઈએ ભારતમાં માથાદીઠ દૈનિક આવક ઈ લોકોએ નક્કી કરી, ડેઈલીની આવક, ડેઈલીની માથાદીઠ આવક ઈ છે $1.90. કેટલી, $1.90, એટલે અરાઉન્ડ 150 રૂપિયા જેવું થાય આપણે ભાષામાં ગણીએ તો. એ નિર્ધારિત કરી હતી જે ગરીબી રેખાનું ધોરણ હતું. હવે અહીંયાથી એક માર્કનો પ્રશ્ન બની શકે કે યુએસ ના રિપોર્ટ મુજબ કેટલી આવક હોય તો એ ગરીબી રેખા નીચે આવી શકે, તો $1.90, બરાબર છે. હાલો, એની જેમ હજી એક અહેવાલ આવ્યો, એ છે વિશ્વ બેંકનો. વિશ્વ બેંકે શું કીધું ભાઈ, તો કે 2010 માં, ક્યારે, 2010 માં, અત્યારે 2025 છે, 2010 માં ભારતની કુલ વસ્તી અંદાજે કેટલી હતી, 121 કરોડ હતી. તે મુજબ 32.7%, આ ટોટલ વસ્તીના કેટલા ટકા, 32.7% લોકો, એટલે કે 45.6 કરોડ લોકો કેવા હતા, ગરીબ હતા. અહીંયાથી પણ એક માર્કનો જો પ્રશ્ન બને છે, મને દેખાય છે, બરાબર. જે વિદ્યાર્થીને દેખાતો હોય મને કહેશે કે આ સાહેબ અમને દેખાય છે પ્રશ્ન આની અંદર, બરાબર. જો પ્રશ્ન એવો બની શકે, વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010 ની અંદર કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા, ટોટલ વસ્તીના, તો છે 45.6 કરોડ લોકો, બરાબર. એના પછી હજી એક રિપોર્ટ આવ્યો છે યુએનડીપી નો રિપોર્ટ. આ રિપોર્ટ બહુ પાવરફુલ રિપોર્ટ હતો. એને શું કીધું, યુએનડીપી ના રિપોર્ટ, તો કે ભારતની અંદર 2011-12 માં
ક્યારે 2011-12 સાલમાં રિપોર્ટ આવ્યો એ મુજબ કુલ વસ્તીના 21.92% એટલે કેટલી વસ્તી 26.93% લોકો 26.93 કરોડ લોકો ઈ કેવા હતા તો કે ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે એની અંદર બે વસ્તુ હતી, શહેરના લોકો અને ગામડાના લોકો. એમાં ગ્રામીણ ક્ષેત્રમાં કેટલી હતી ગરીબી તો કે 21.65 કરોડ લોકો. આ ટોટલ કેટલા છે 26.93 કરોડ લોકો. એમાંથી 21.65 કરોડ લોકો તો ક્યાં જીવતા હતા ખાલી ગામડાની અંદર, જે ગરીબ હતા બરાબર. એની જેની ટકાવારી કેટલી છે 25.7% હતી બરાબર. અને શહેરી ક્ષેત્રમાં કેટલા ગરીબ હતા 5.28 કરોડ લોકો તો ગરીબ જ હતા બરાબર છે. અને જે કેટલી ટકાવારીમાં જીવતા હતા 13.7% વાળી હતી એની બરાબર. તો અહીંયાથી પણ એક એક માર્કના બે પ્રશ્ન બને છે, 1 માર્ક્સ. આ ધ્યાનમાં રાખવાનું, આ નંબર્સ ખાસ બરાબર પૂછાય એવા નંબર્સ છે બરાબર છે. આટલું છે આપણે ભારતની ગરીબીની અંદર બરાબર. તમે જોઈ શકો છો ભારતની ગરીબી ક્યારે વધી હતી ક્યારે ઘટી હતી, કઈ સાલમાં વધારે હતી કઈ સાલમાં ઓછી હતી બરાબર છે. તો સરસ એવો આટલું પહેલા સ્ક્રીનશોટ લઈ લો, હજી આગળ આપણે જોવાનું છે બરાબર છે. એટલે વિડિયો સ્કીપ કરીને ક્યાંય પણ જતા નહીં. ઓકે ચાલો, ભારતની અંદર ગરીબીની અંદર નેક્સ્ટ જબરદસ્ત પ્રશ્ન એક એક માર્કના પૂછાય એવા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે બરાબર. ફરીથી બોલું છું, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો ઈ છે છત્તીસગઢ છે. 36.93% ગરીબી છે ત્યાં બરાબર. એની જેમ જ ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે, ગરીબનું પ્રમાણ જે ઓછું એવું રાજ્ય કયું છે તો ઈ છે ગોવા. મતલબ ગોવામાં બધાય કેવા છે અમીર જ છે મોસ્ટ ઓફ ભાગ એમ બરાબર. ગુજરાતની અંદર પ્રમાણ કેટલું છે ગરીબીનું તો કે 16.63%, મતલબ મીડિયમમાં આવે એમ, 50-50 કહી શકો તમે બરાબર. ભારતની અંદર સરેરાશ 30% ગરીબી, મોસ્ટ ઓફ ને 30% ગરીબી જોઈએ એવા રાજ્ય કયા છે તો કે છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે વગેરે વગેરે. હવે છોકરાઓ આપણને છે ને અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે આટલો બધો ગરીબીનો રેશિયો કેમ ભારતની અંદર? એવું થી ભારતમાં શું છે કે ભાઈ બધા ગરીબ જ રહી છે, કોઈ અમીર થવું જ નથી એવું છે તો કે ના ભાઈ અમીર તો બધાને થવું હોય. પરંતુ પ્રોબ્લેમ એક વસ્તુનો છે કે ભારત પાસે બધું હોવા છતાં આપણે શા માટે ગરીબ રહી જઈએ છીએ? તો એનું મસ્ત કારણ અને મસ્ત 3 માર્કનો તો 2 માર્કનો પ્રશ્ન બહુ જબરદસ્ત છે જે આપણે સમજવાનો છે કે શા માટે ભાઈ આવું થાય છે. તો કે ભારતની અંદર વિપુલ પ્રમાણમાં એટલે બહુ બહોળી માત્રામાં કુદરતી સંસાધનો છે, આપણને ખ્યાલ છે બરાબર. જ્યાં જોવો ને સંસાધનો છે અને આ અપાર કુદરતી સંસાધનોની બક્ષિસથી આપણું ભારત કેવું છે સમૃદ્ધ છે. જ્યાં ખોદો ત્યાં કંઈક નીકળે બરાબર. હરેક જગ્યાએ કંઈક નું કંઈક ખનિજ રહેલું છે ભારતની અંદર, આ વાત તમે માનો છો બરાબર. પરંતુ આ સંસાધનોનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ, કૌશલ્ય આપણી પાસે છે નહીં. એટલા માટે શું છે ભારત છે એ કેવું છે ગરીબ દેશની અંદર ગણતરી થાય છે આપણે અહીંયા લોકોની બરાબર. બીજું કાંઈ કારણ નથી, આપણી પાસે બધું છે બાકી લ્યો, પણ આ કંઈક કરવું, કંઈક નવું ગોતવું, કંઈક નવું રિસર્ચ કરવું એના માટે આપણી અંદર હિંમત છે નહીં. આ હિંમત નથી, બસ એના જ કારણથી ભારત કેવું રહી ગયું છે ભાઈ તો કે ગરીબ દેશની અંદર એની ગણતરી થાય છે. એટલા માટે જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. કેવા ભારતમાં? ધનિક ભારતમાં. ધનિક એટલે ખૂબ અમીર છે, આપણી પાસે બધું છે, જો ફૂલ સમૃદ્ધિ છે, છતાંય લોકો કેમ ગરીબ છે તો કે એનું કારણ જ આ છે, કોઈ પાસે શિક્ષણ નથી, તાલીમ નથી, કૌશલ્ય નથી, સ્કિલ નથી, આવડત નથી, હિંમત પણ નથી બરાબર. એટલે ભારતની અંદર શું કહેવાય છે કે ધનિક ભારતમાં કોણ વસે છે? ગરીબો વસે છે. 2 માર્કનો આઈએમપી આ પ્રશ્ન છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ વિધાન સમજાવો, આવો પ્રશ્ન છે, આઈએમપી છે, આ લખી નાખજો છોકરાઓ. વિધાન સમજાવો, ધનિક ભારતમાં ગરીબો વસે છે બરાબર. મોસ્ટ આઈએમપી વિધાન છે આ બરાબર. હાલો હવે જોઈએ ગ્રામીણ ક્ષેત્રે કોણ ગરીબ છે અને શહેરમાં કોણ ગરીબ છે બરાબર. ગામડામાં કોણ ગરીબ હોય તો જો એક તો જમીન વિહોણા ખેત મજૂરો, જેની પાસે કઈ છે જ નહીં, બિચારા ખેતરની અંદર મજૂરીએ જાય છે, એ એક ગરીબ હોઈ શકે. બીજું જે લોકો ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય, ગામડાની અંદર તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, ધંધો ચાલે પણ અને ન પણ ચાલે વોટેવર બરાબર. પછી કારીગરો હોય, પછી ખેડૂત, ભિક્ષુકો, વેઠિયા, મજૂરો અથવા જંગલમાં રહેતા જે લોકો હોય જેવો શું કરે છે બધા ગરીબી રેખા નીચે બિચારા જીવે છે, આપણને બધાને ખ્યાલ જ છે બરાબર. હાલ આ તો ગામડાની વાત કરી. શહેરની વાત કરીએ. શહેરમાં કોણ કોણ ગરીબ છે તો કે શહેરની અંદર જે કામ ચલાવ મજૂર છે, બિચારા મજૂરી કરે છે નાની નાની, એ એક તો ગરીબ છે. બીજું દૈનિક શ્રમિકો, બિચારા રોજનું રોજ કરતા હોય, એ લોકો ગરીબ છે. એના પછી ઘરના નોકર જે ઘરે ઘરે કામ કરવા જતા હોય, એ પણ ગરીબમાં આવે. પછી રિક્ષા ચાલક, ચા નાસ્તાના લારી ગલ્લાવાળા, પછી ગેરેજની અંદર કામ કરતા મજૂરો, ભિક્ષુકો, જે બધા શું છે ગરીબી રેખા નીચે અત્યારે જીવી રહ્યા છે બરાબર. તો ભારતની અંદર આવું મેઇન કારણ શું છે આનું તો મેં તમને કીધું એમ
ભારત પાસે આવડત છે, વસ્તુ છે, બધું છે, બરાબર, બધું આપણી પાસે સમૃદ્ધ માત્રામાં છે, પરંતુ આપણે એનો ઉપયોગ કરવાની આપણી પાસે કેપેસિટી છે નહીં. જેના પાસે છે એ અત્યારે અમીર છે, જેના પાસે બુદ્ધિ છે એ તો અમીર જ છે, તમને ખબર છે, બરાબર, પણ જેની પાસે નથી એનું શું ભાઈ? અત્યારે અમીર કરતા ભારતમાં ગરીબની સંખ્યા વધારે છે, એટલે જ કહેવાય ને કે ભાઈ ધનિક ભારતમાં ગરીબો વસે છે, એમને તો કહેવાતું નથી આ, બરાબર છે. પરંતુ યાદ રાખજો, ગમે એટલી અમીરી આવી જાય, ગમે એટલી અમીરી આવી જાય, પણ થોડુંક ધ્યાન રાખવાનું કે ગરીબો પણ છે ભારતનું, એનું પણ ધ્યાન રાખવાનું, એના કલ્યાણ માટે પણ કંઈક કરવાનું છે. એટલા માટે જ કહું છું કે કદાચ કોઈ વ્યક્તિ ગરીબ છે અથવા તો કોઈ ગરીબ હોય, બરાબર છે, તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું. જો મેં સરસ એક લખ્યું છે કે ગરીબી એ શરમ નથી. યાદ રાખજો, ગરીબી એ શરમ નથી, પરંતુ અમીર બન્યા પછી પોતાની નમ્રતા ખોઈ નાખવી, આ સૌથી મોટો ગરીબ છે આ વ્યક્તિ. ફરીથી બોલું છું, ગરીબી એ શરમની વાત નથી, પરંતુ અમીર બન્યા પછી પોતાની નમ્રતા ખોઈ નાખવી એ સૌથી મોટો આ ભારતનો ગરીબ વ્યક્તિ છે, બરાબર. આ હંમેશાને માટે યાદ રાખજો કે ગમે એટલા પૈસાવાળા બની જાઓ, ગમે એ થઈ જાય, તમે ખરેખર જો પૈસાવાળા હોય એ સાબિતી એક જ વસ્તુની છે કે તમારી બાજુમાં ઉભેલો વ્યક્તિ ક્યારેય પણ નાનું ફીલ ન કરવો જોઈએ તમારાથી, તો તમે ખરેખર દિલથી અમીર છો, બરાબર છે. બાકી પૈસાથી તો બધા અમીર હોય ભાઈ, દિલથી કોણ અમીર છે એના ઉપર આ દુનિયા ચાલે છે, બરાબર છે. તો હંમેશા મારું યાદ રાખજો આ કોટ્સ, બરાબર, કે દુનિયા છે ને એ દિલથી અને અમીર દિલથી ચાલે છે, પૈસાથી દુનિયા નથી ચાલતી, યાદ રાખજો, બરાબર છે. એટલે આપણી બાજુમાં ઉભેલો વ્યક્તિ છે ને ક્યારેય આપણાથી નાનું ફીલ ન કરવું જોઈએ, ત્યારે તમે રિયલમાં કેવા છો? અમીર છો, બરાબર છે. જ્યારે ભારતની અંદર આ વિચાર આવશે ને બધાની અંદર, ત્યારે ભારત કેવું થઈ જશે ખરેખર કે ધનિક ભારતમાં ધનિક લોકો વસે છે. આ સેન્ટેન્સ આપણું સાચું પડી જશે, બરાબર છે. એટલે સરસ એવો તમ તારે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ખૂબ કામ આવે એવો પ્રશ્ન છે. અહીંયાથી 2 માર્કનો પ્રશ્ન છે, આ મગજમાં ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલ્યા વગર, બરાબર છે. સરસ એવાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને બોર્ડમાં પૂછાય તો આપણને આવડી જાય.